પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે યશાયા 40મો અધ્યાય તેની 5મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચના પ્રમાણે છે, યહોવાનું ગૌરવ પ્રગટ થશે ને સર્વ માણસો તે જોશે, કેમ કે એ યહોવાના મુખનું વચન છે. આમીન. આ પ્રભુનું વચન છે, યશાયા 40 અને તેની 5મી કલમ. મિત્રો, આજનો રવિદિન એ ડિસેમ્બર માસનો એ પ્રથમ રવિદિન છે અને ખ્રિસ આગમન અને ખ્રિસ જન્મ જયંતિના આ દિવસો છે. અને મિત્રો, યશાયા 40મો અધ્યાય નાતાલની જે ઉજવણી છે, નાતાલનું જે પર્વ છે અને નાતાલની જે મોસમ છે એને સૌથી વધુ અર્થપૂર્ણ બનાવવાને માટે જાણે કે આ યશાયા 40 અને 5મી કલમ આપણને, આપણા હૃદયોને એ તૈયાર કરે છે. યશાયા 40મો અધ્યાય 5મી કલમ જણાવે છે કે યહોવાનું ગૌરવ પ્રગટ થશે અને તે સર્વ માણસો તે જોશે. સર્વ માણસોના તે જોવામાં આવશે, કારણ કે એની શ્યોરિટી એ છે કે કારણ કે એ યહોવાના મુખનું એ વચન છે કે ઈશ્વરનો મહિમા, ઈશ્વરનું ગૌરવ એ પ્રગટ થશે. મિત્રો, નાતાલ, ક્રિસમસ એનો અર્થ આપણા જીવનોમાં આ દિવસોમાં એ ધીરે 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 એ બદલાઈ રહ્યો છે. એ પદાર્થ, કોઈ એ હાથે બનાવેલી વસ્તુ અથવા કોઈ એ આ જગતના વાનાઓથી નાતાલનો ખરો અર્થ, એની સાથે આપણે જગતના ધારા ધોરણો, જગતના સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે એ અર્થ સાથે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે. મિત્રો, એ કોઈ એ સ્ટાર અથવા એ કેક અથવા એ કોઈ મનુષ્યનો જે વેશ અથવા એ જગતની કોઈ પણ બાબતો એ નાતાલના ખરા અર્થ સાથે આજના દિવસોમાં સુસંગત બની રહેતી નથી. આપણે એ નાતાલના ખરા અર્થની સાથે, એના સાચા અર્થપૂર્ણ મિનિંગની સાથે આપણે કોઈને કોઈ રીતે બાંધછોડ કરીએ છીએ, એની સાથે આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. પણ આજના વચનો સ્પષ્ટ આપણને જણાવે છે કે ખ્રિસ આગમનનો એકમાત્ર જો એનો અંશ, ઉદ્દેશ, યહોવાનું ગૌરવ પ્રગટ થશે. સર્વ માણસો તે જોશે. સર્વ માણસો એ આપણા ઘરની બહાર લટકેલા તારા, આપણા નવા કપડાં એ જોઈને એ માણસો, જગત અને જગતના લોકોએ સાચા ઈશ્વરની ઓળખમાં એ કેવી રીતે આવશે? જ્યાં સુધી આપણે એ ઈશ્વરના ગૌરવને આપણા જીવનમાં સાક્ષાત્કાર થવા નહીં દઈએ, એ ગૌરવનો અનુભવ આપણે પોતે નહીં કરીએ, ત્યાં સુધી એ આપણા ઘરની બહાર લટકતા તારા, આપણા નવા કપડાં, એ બધી જ બાબતોનો કોઈ અર્થ રહેતો નથી. અને નાતાલની ઉજવણીનો અર્થ એમાં સમાયેલો નથી. સૌથી પહેલી બાબત, ઈશ્વરનું ગૌરવ એ પ્રગટ એ થાય છે. ઈશ્વરનું ગૌરવ એ સર્વ માણસો એ જુએ છે. નાતાલનો ખરો અર્થ એ છે. કારણ કે જ્યારે પ્રભુનો જન્મ થાય છે, તમે જોઈ શકો છો લુકની સુવાર્તા તેનો 2જો અધ્યાય, લુક 2માં પ્રભુનો જ્યારે જન્મ થાય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે જન્મે છે અને આખું સરસ એ દ્રશ્ય એ લુક 2માં ત્યાં આલેખવામાં આવેલું છે. અને ઘણી બધી રીતે આપણે અલગ અલગ જગ્યાએ એ દ્રશ્ય જોઈએ પણ છે. પણ સૌથી અજાયબની બાબત એ લુક 2 અને 2જા અધ્યાયમાં જ્યારે એ ઘેટા પાળકો ખેતરમાં જ્યારે હોય છે, પોતાના ટોળાને સાચવે છે, પ્રભુનો દૂત તેઓની પાસે જાય છે. પ્રભુનો દૂત તેઓની પાસે ઊભો રહે છે અને એ લુક તેનો 2જો અધ્યાય 9મી કલમ, આ શબ્દો, આ કલમો જબરજસ્ત છે. એ નોંધે છે, ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો. પ્રભુનું ગૌરવ ત્યાં દ્રશ્યમાન થાય છે. મિત્રો, આ છે નાતાલનો સાચો અર્થ. આપણા અને જગતની બાબતો એ દ્રશ્યમાન થવી ના જોઈએ, પણ એકમાત્ર ઈશ્વરનું ગૌરવ, ઈશ્વરનો મહિમા જો દ્રશ્યમાન થાય છે તો એ ખરી નાતાલ, એ ખ્રિસ આગમન અને એ સાચી ક્રિસમસ છે. પણ હાલના સમયમાં જગત અને જગતના વાનાઓ એ દ્રશ્યમાન થાય છે અને ઘણી બધી વખત આપણે ઈશ્વરના મહિમા એને આપણે દ્રશ્યમાન આપણા જીવનોમાં, આપણા વિચારવાણી વર્તનમાં એ દ્રશ્યમાન થવા રહેતા નથી. મિત્રો,
લુકનો બીજો અધ્યાય અને બીજો અધ્યાય જ્યારે આપણે જેમ જેમ આગળ વાંચીએ છીએ એ જ્યારે એ આખો બનાવ જે લખેલો છે 8મી કલમથી 13મી કલમમાં, અને ત્યારબાદ જે બીજી વખત જે મહિમા શબ્દ આવે છે, દૂતોએ એકમાત્ર કામ કરવાનું છે. શું કરવાનું છે? 14મી કલમ એ પોકારે છે, પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા થાવ. નાતાલનો અર્થ એ છે કે આપણા જીવનો દ્વારા ઈશ્વરનો મહિમા, પરમ ઊંચામાં ઈશ્વરનો મહિમા થાવ, એ છે ખરી નાતાલનો અર્થ. પણ આપણે ઘણી બધી વખત જગત અને જગતનો મહિમામાં જોડાઈએ છીએ, એનો મહિમા કરીએ છીએ. અને મિત્રો, નાતાલનો મારા તમારા જીવનને માટેનો અર્થ, શા માટે હું આ ખ્રિસ્ત આગમનનું પર્વ ઉજવું છું, એના માટે મારી પાસે શું કોઈ ચોક્કસ કારણો છે? શા માટે હું આ ખ્રિસ્ત આગમનના પર્વને હું હર્ષો ઉલ્લાસથી મનાવું છું? મારા વ્યક્તિગત જીવનમાં શું એનું કોઈ કારણ છે? એક સ્ટાર, એ નવા કપડાં અથવા એ જગતની બાબતો એ કોઈ પણ રીતે યોગ્ય નથી. એ કોઈ પણ રીતે એ સાચી અને અર્થપૂર્ણ ઠરી રહી શકતી નથી. એકમાત્ર કારણ, 1 તિમોથી તેનો 1 અધ્યાય 15મી કલમ, 1 તિમોથી તેનો 1 અધ્યાય 15મી કલમ નોંધે છે કે ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને માટે જગતમાં આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જગતમાં આગમન થયું એનું પહેલું રીઝન, ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને માટે જગતમાં આવ્યા. અને પ્રેરિત પાઉલ એ 1 તિમોથી 1 અને 15માં એ 15મી કલમનો જે પછીનો જે પાઠ છે, એવા પાપીઓમાં હું, એ કલમ નોંધે છે, હું મુખ્ય છું. એ પ્રભુના મહાન સેવક કહે છે, એવા પાપીઓમાં હું સૌથી મુખ્ય છું. ખ્રિસ્ત આગમનનું પર્વ એ મારા માટે ઉપયોગી અથવા મારા માટે એ હર્ષો ઉલ્લાસનું કારણ એકમાત્ર એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર એ મારા માટે, મને પાપથી બચાવવાને માટે, તારવાને માટે એ ખ્રિસ્ત પ્રભુ આ પૃથ્વી પર જન્મ લે છે. અને પ્રેરિત પાઉલ તો કહે છે કે બધા પાપીઓમાં સૌથી મુખ્ય પાપી હું છું. નાતાલ અર્થપૂર્ણ ત્યારે જ બની રહે છે કે જ્યારે આપણને વ્યક્તિગત જીવનોમાં પાપથી તારવાની આપણને જરૂરિયાત જણાય, અને એ જરૂરિયાત પૂર્ણ આપણે જોઈ શકીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. એમના જગતમાં આવવાથી આપણી એ જરૂરિયાત ત્યાં પૂરી થાય છે. માટે આપણે આ ખ્રિસ્ત આગમન, ખ્રિસ્ત જન્મ જયંતિ, એ અર્થ આપણે આપણા જીવનમાં સાર્થક અથવા આપણી ઉજવણીમાં સાર્થક કરી શકીએ છીએ. અને મિત્રો, 2 કારણો આપણી પાસે છે. સૌથી પહેલું કારણ ઈશ્વરનો મહિમા, અને બીજું કારણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાપીઓને તારે છે. નાતાલના આ 2 સાચા અર્થ એ આપણી ઉજવણીમાં, આપણા જીવનોમાં એ દ્રશ્યમાન થવા જોઈએ. અને મિત્રો, યોહાન 1 અને 14 જ્યારે આપણે વાંચીએ છીએ, એ કહે છે, શબ્દ સદય થઈને આપણામાં વસ્યો અને પિતાના એકાકી જનિત દીકરાના મહિમામાં તેનો મહિમા અમે જોયો. ઈશ્વરનો મહિમા એ ખ્રિસ્ત પુત્રમાં પણ દ્રશ્યમાન થાય છે. અને જગતના દરેક કુદરતી બાબતોમાં એ દરેક બાબતો એ ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે. જો એ સૂર્ય, જો એ પોતાના તેજથી એ ઈશ્વરનો મહિમા કરે છે, ફૂલ એ પોતાની સુવાસથી, પોતાના સૌંદર્યથી એ ઈશ્વરનો મહિમા કરે છે, તો મને ને તમને પણ આ તક પ્રાપ્ત થાય છે કે આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરી તેમનો મહિમા કરીએ. અને નાતાલનું કારણ, ખ્રિસ્ત આગમનનું, ખ્રિસ્ત જન્મ જયંતીનું આપણી પાસે એકમાત્ર કારણ છે કે ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને માટે જગતમાં આવ્યા. અને એવા બધા પાપીઓમાં પ્રેરિત પાઉલ કહે છે, હું મુખ્ય છું. શું હું પોતે એ જરૂરિયાત અનુભવું છું? શું હું પોતે એ પાપી ગણાવવાને માટે, એ પાપ કબૂલાતને માટે શું હું તૈયાર છું? પ્રભુ આ પ્રમાણે કરવાને માટે આપણા સર્વની સહાય મદદ કરે. ગોડ બ્લેસ યુ.